આદિવાસી વિકાસ પ્રોજેક્ટ દ્વારા ચલાવાતી સંચાલિત આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી ફરી એકવાર તપાસના ઘેરામાં આવી છે। જે સમાચાર મળી રહ્યા છે તે અંબિસ્તે સ્થિત આશ્રમ શાળામાં 2 વિદ્યાર્થીઓએ ફાંસી ખાધી છે। વાત કરવાની છે પાલઘર જિલ્લામાં આદિવાસી વિકાસ પ્રોજેક્ટ દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી ફરી એકવાર તપાસના ઘેરામાં આવી છે। જે પ્રમાણે અમને સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી, તે મુજબ વાડા તાલુકાના અંબિસ્તે સ્થિત આશ્રમ શાળામાં 2 વિદ્યાર્થીઓએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે। આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાની સાથે લોકો જે તે સંસ્થાઓ પર ઉપસ્થિત થવા મળ્યા હતા। સમાચાર મળ્યા મુજબ મોખાળાના બિવલપાડાના મૂળ નિવાસી 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી દેવીદાસ પરશુરામ નાવલે અને દપ્તીના 9મા ધોરણમાં વિદ્યાર્થી મનોજ સીતારામ વાડે કપડાના દોરા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે। જે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પહોંચે તે પહેલા જ શાળા પ્રશાસને મૃતદેહને દૂર કરી દીધા હતા, જેની પરિવારોમાં શંકા ઊભી થઈ છે। જવાહરના પ્રોજેક્ટ ઓફિસર, અધિક પોલીસ અધિક્ષક અને પાલઘર લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ હેમંત સાવરાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ પણ હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આત્મહત્યાનું કારણ જો કે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ વાલીઓ હવે સંબંધિત વિભાગો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હોય તેવી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।